बमफोड़ी है बमफोड़ी। वो खराब ही थे जेरीगा जरा लपट जेरी का अच्छा का जेरीगा भाई का काय आखता है यहाँ ना फोड़चा आखता है थोड़ा फोड़चा लो वगैरह जेरी रहना रही जेरी ना रही कितने था तो ये फिर मंडप पड़ा है जेरी ना रही वगैरह जेरी रहना रहा डोडा है यार डोडा है बच्चा आज मोठा रे गाला बता मोठा होना रहा आता थाला आता रखा जाना रहा यार तंग सर देती है ना जब चलो तो आ कॉमन सेंड बोवाने અત્યારે આપણે ચાપાવાડી ગામેથી રેસ્ક્યુ કર્યા હતા। આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દી। આ સાપને લોકો હજુ પણ ઝેરી સમજી બેસે છે। જો આ સાપને તમે લોકો નજીકથી જોઈ લો। જ્યાંથી આપણે આ સાપને રેસ્ક્યુ કર્યો હતો ત્યાં પણ આ સાપને લોકો હજુ પણ ઝેરી કહેતા હતા। આ સાપને ફોડચું કહેતા હતા ત્યાં। આ સાપનું નામ છે કોમન સેન્ડ બોવા, જેને આપણે ગુજરાતીમાં બમફોડી અથવા તો દરગોઈ નામે આપણે આ સાપને ઓળખીએ છીએ। જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો, કોમન સેન્ડ બોવા, જેને આપણે ગુજરાતીમાં બમફોડી અથવા તો દરગોઈ નામે ઓળખીએ છીએ। આ સાપે મોટે ભાગે જ્યાં પોચી જમીન હોય છે ત્યાં આ સાપ રહેતો હોય છે। આ સાપ બિનઝેરી હોય છે, એટલા માટે આ સાપ આપણને બાઇટ કરે તો આપણે ગભરાવાની જરૂર નથી। ઘણા લોકોની એવી માન્યતા છે કે આ સાપ બાઇટ કરે તો આ સાપની જે પેટર્ન છે, જો આ પેટર્નને તમે લોકો જોઈ શકો છો, આ પેટર્ન જેવી એના શરીર પર અસર ચાલુ થઈ જાય છે એવું લોકોનું કહેવું છે। આ સાપના પેટર્ન જેવી જ બહાર કાઢીએ, એક મિનિટ, જો આ પેટર્નને તમે જોઈ શકો છો। આ સાપ કરડે તો આ સાપના પેટર્ન જેવી જ એના શરીર પર એની ચામડી થવા લાગે છે એવું લોકોનું માનવું છે। ચાલો તો આ સાપને અત્યારે અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દીધો છે। આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો। ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।